એકવાર પોલીસની ડાયરીએ નામ ચડ્યું કે એમની નજર ચડી ગયા એટલે એ ઇલાકામાં રહેવું ડાપણ ભર્યું ન કહેવાય. એના જૂના અનુભવે એને આ વાત બરોબર સમજાવી દીધી હતી. છતાં આ ઇલાકામાં રહી ગયો તો બિજલ પોલીસના હાથમાં ઝડપાઈ જવાનો એ વાત નક્કી હતી. બિજલ ક્યારેય મોટા હાથ મારવાની કલ્પના નહોતો કરતો. એને એવો મોકો પણ મળ્યો નહોતો. પોલીસ એના જેવા બિચારા ગરીબ અને નાના ચોરને પકડવા કેવા તત્પર રહે છે અને પકડી પણ લે છે, જ્યારે લાખો કરોડોની ચોરી કરનારને તો જવા દો એ વાત. બિચારો બિજલ સહેજ હાથ લંબાવશે ત્યાં ચોર ચોર પકડો પકડો કરતા દોડી આવશે. જૂના અનુભવોને કારણે એ મુંબઈ આખું દોડી સુરત નાસે આવ્યો અને ત્યાંથી વડોદરા ભાગ્યો. પણ એના દુર્ભાગ્યે વડોદરામાં પીછો છોડ્યો નહીં. વડોદરામાં એને 10 દિવસ માંડ પસાર કર્યા હશે ત્યાં પકડાઈ ગયો. માર ખાધો ને લોકઅપની હવા ખાધી. બિજલ જ્યારે જ્યારે ઝડપાઈ જતો ત્યારે પોતાની જ ભૂલ માનતો. ક્યારે હાથ મારીને અજાણ્યો બનવાનો ડોળ કરી ડાયડમો થઈને ઊભો રહેતો ત્યારે પકડાઈ જતો. અવારનવાર ભાગવાનો પ્રયત્ન કરતો તોય પકડાઈ જતો. હવે એણે છડેચોક હાથ મારવાનું કે ચીલ ઝડપ કરવાનું છોડી દીધું, કારણ કે જેલના નામથી એના રૂવાડા ઊભા થઈ જતા હતા. જોકે કાકરાવાળી દાળ રોટીથી ડરતો નહોતો, પણ સૌથી મોટી બીક તો એને રીઢા કેદીઓની ખૂબ લાગતી હતી. એને જેલમાં સુખેથી રહેવા દેતા નહોતા. રાત દિવસ એમની કનડગતથી એ જેલની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠતો હતો. હવે એના ખિસ્સા ખાલી ખમ હતા. ગઈકાલથી પેટમાં કંઈ પડ્યું નહોતું. હવે ક્યાં હાથ મારવો એ વિચારવા લાગ્યો. લોકો પણ હવે ખૂબ ચાલાક બની ગયા છે. એનો હાથ અચાનક છાતી પર ગયો. છાતી નીચે ગંજીમાં એણે કોરી કડકડતી 50ની નોટનો અહેસાસ કર્યો. સંકટ સમય માટે છુપાવી રાખેલી તે નોટ. એણે વિચાર્યું, હવે એ નોટને બચાવી શકીશ નહીં, કારણ કે સંકટ સમય આવી ગયો છે. આજે સવારથી અત્યાર સુધી પેટમાં માત્ર સુધરાઈના નળનું પાણી જ પડ્યું છે. હવે કરીને શું કરવું? શહેરના ગીરદીવાળા વિસ્તારમાં થોડી વાર આટા માર્યા, પણ કશું હાથ લાગ્યું નહીં. ત્યાંથી એ રેલવે સ્ટેશન ભણી ભાગ્યો. પ્લેટફોર્મ પેસેન્જરોથી ખદબદી રહ્યું હતું. 2 આંગળીઓની કરામત દેખાડવા એ તલપાપડ બની ગયો. પણ કોઈના ગજવામાંથી પાકીટ ડોકાતું દેખાયું નહીં. એટેચી પોટલા લઈને બેઠેલા લોકોને એણે ધ્યાનથી જોયા. પણ લોકોય ખરા છે. બધો સામાન નજર સામે રાખીને પોલીસની જેમ ચોકી પહેરો કરી રહ્યા છે. આવામાં કશો હાથ પણ કેમ લાગે? એણે ફરતા ફરતા નિરીક્ષણ કરવા માંડ્યું. બેગ એટેચીની સાથે મોટા ટિફિન લઈને લોકો નીકળ્યા હતા. બિજલ વિવેશ નજરે એ ટિફિનો સામે તાકી રહ્યો. ટિફિનમાં સ્વાદિષ્ટ ખાવાનું ભર્યું હશે. ચાલતી ગાડીમાં ટેસ્ટથી ખાતા જશે. બસ એક ટિફિન પણ હાથમાં આવી જાય તો. અચાનક લોકો ભાગદોડ કરવા લાગ્યા. ત્યાં ટ્રેન આવી ગઈ. એણે કશું વિચાર્યા વિના ટિકિટ વગર જ એક ડબ્બામાં પ્રવેશ કર્યો. એને લાગ્યું કે સદભાગ્ય સીટ પણ બારીની પાસેની જ મળી ગઈ. ગાડી ઉપડી. બિજલ ઉદાસ બન્યો હતો અને આ ગાડીમાંના તમામ લોકોને નિરખી રહ્યો હતો. તેને લાગતું હતું આ ગાડીમાંના દરેકને કંઈ ને કંઈ કામ છે. પ્રિયજનોને મળવાની ઉતાવળ છે, કામકાજમાં વ્યસ્ત થવાનો ઉત્સાહ છે, અથવા નવા સ્થળે જવાની ઉત્તેજના છે. પણ બિજલ જ એક એવો હતો જેનું કોઈ નહોતું. કોઈ આશરો નહોતો કે કોઈ કામકાજ પણ નહોતું. એને આ જીવનથી કંટાળો આવતો હતો. જીવન એને નિરર્થક વસમું લાગતું હતું. છેલ્લા 12 વર્ષથી એકલો રજળપાટ કરતો કૂતરા જેવું જીવન જીવતો અને પોતાનું પેટ ભરતો હતો. બિજલના મનમાં બનાસકાંઠાના એના ગામની 12 વર્ષ પહેલાની યાદો તાજી થઈ ગઈ. મકાઈના ગરમા ગરમ રોટલા અને લસણની ચટણી ખાઈને એ પ્રેમથી પિતાજીને વળગીને સૂઈ જતો. એના પિતાજી ખેત મજૂરી કરતા. એ જ મધરાતે એની માએ ધક્કો મારીને એને જગાડ્યો. હાંફતો અને ગભરાયેલો બિજલ બેઠો થઈ ગયો. આંખો ખોલીને જોયું તો ઝૂંપડીમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું હતું. નાની બેનને ખંભે બેસાડીને એના પિતાજી બહાર ભાગી રહ્યા હતા. માને એનો હાથ પકડીને દોડવાની કોશિશ કરી હતી. થોડા ક્ષણોમાં તે બધા સાથે હતા. ત્યાં જ વિફરેલી બનાસની નદીની જોરદાર ઝપટે બધું વેરણ છેરણ કરી નાખ્યું. 10 વર્ષના બિજલના હાથમાં લાકડાનું પાટિયું આવી ગયું. એ એના પર ચડી ગયો અને નિરાધાર રીતે પિતાજી, મા અને નાની બહેનને નદીના વહેણમાં ડૂબકા ખાતા જોઈ હૈયાફાટ આક્રંદ કરતો રહ્યો. વિચારતા બિજલનું માથું બારી સાથે અથડાયું અને તેની તંદ્રા તૂટી ગઈ. એણે બારીની બહાર ડોકિયું કર્યું. અંધારા ઉતરી આવ્યા હતા અને દૂર ટ્યુબલાઇટોની હારમાળા ઝગમગી રહી હતી.
એ સમજી ગયો કે અમદાવાદ આવી ગયું છે. ગાડી સ્ટેશનની બહાર ઊભી હતી. કદાચ સિગ્નલ ન મળતા લોકો ઉતરી રહ્યા હતા. બીજલે વિચાર્યું કે ઉતરીશ તો પકડાઈ જઈશ, એટલે અહીં ઉતરી જવાનું હિતાવહ હતું. ગાડીમાંથી ઉતરતા જ ગાડી ચાલવા માંડી. જેમ તેમ કરીને રાત કાપી. આખો દિવસ બીજલ અહીં તહીં ભટકતો રહ્યો. અજાણ્યા શહેરના લોકો એની માટે અજ્ઞાત અને શંકાસ્પદ લાગતા. ભૂખના ભડકા વચ્ચે એના શરીર પર કાબુ ગુમાવતો ગયો. જે થોડા પૈસા હતા તે ચા નાસ્તા અને ભાણામાં વપરાઈ ગયા. છતાં તેનું પેટ ભરાયું નહીં. ભટકતા ભટકતા શહેરના છેવાડે પહોંચ્યું. ત્યાં ઝૂંપડપટ્ટીમાં સરકાર દ્વારા નાના નાના ઓરડા બાંધવામાં આવ્યા હતા. મહેનત મજૂરી કરનારા લોકો ત્યાં રહેતા હતા. બીજલને એના બાળપણના ગામની યાદ આવી ગઈ. કોઈએ પાર્ટીશન કરી વધારાની ઓરડી બનાવી હતી. કેટલીક ઓસરીઓ ખાલી પડી હતી અને સામસામે ઓરડાની 2 હારમાળા હતી. બીજલનું પેટ ખાલી ખમ હતું, પણ ભયંકર ઠંડીમાં રાત ગાળવા કોઈ ઓસરી મળી જશે એવું વિચારીને એને થોડો સંતોષ થયો. ઓઢિયા પાથર્યા વિના જમીન પર સૂઈ રહેવાની આદત તો 12 વર્ષથી હતી, એટલે એ વાતની કોઈ ચિંતા નહોતી. પણ મનમાં એક વિચાર આવ્યો કે જો ઓસરીમાં કંઈ ભૂલી ગયેલું હોય તો તે હાથમાં આવી શકે. ઘરમાં ઘૂસીને થાળીઓ, વાટકા, કપડાં ચોરવાનું બીજલ માટે હલકું કામ લાગતું હતું. પરંતુ જ્યારે પેટમાં ભૂખની આગ લાગી હોય ત્યારે વિચારશક્તિ મુઠ્ઠી થઈ જાય છે. બીજલે ઉઘાડી ઓસરીમાં જઈ દરવાજા પર ધક્કા મારી ચકાસવાનું શરૂ કર્યું. કોઈ હૈયા ફૂટ્યું બારણું અંદરથી બંધ કરવાનું ભૂલી ગયો હશે. હળવા અવાજમાં બીજલ બોલી ગયો, હા. ડોશી ખુશ થઈ ગઈ. અરે બેટા, તું પાછો આવી ગયો, સારું થયું. ઊભો રહેજે, હું દીવો સળગાવું છું. બીજલ ગભરાઈ ગયો. દીવો સળગાવતા જ એને પકડાઈ જવાનો ભય લાગ્યો. પણ હવે ભાગવું શક્ય નહોતી. ડોશી બૂમાબૂમ કરી દે તો સૌ કોઈ દોડી આવી જશે. બીજલે નક્કી કર્યું કે જે થાય તે થાય. ડોશી દ્વારા દીવો સળગાવવામાં આવ્યો અને ઓરડી પ્રકાશિત થઈ ગઈ. ઓરડી નાની નહોતી. એક પાટ પર ગાડલું પાથરેલું હતું. એણે જોયું કે ઘરમાં ડોશી એકલી જ છે. મને ખબર હતી કે તું એક દિવસ પાછો આવવાનો છે. આથી જ બારણા ઉઘાડા રાખ્યા હતા. આવ દીકરા. બીજલે હાશ અનુભવી. ડોશી એણે બીજલને કનુ માનીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહી હતી. એને આંખો કાચો પડી હશે એટલે બીજલને ઓળખી શકી ન હતી. બીજલે વિચારી લીધું કે આ રાતનો આશરો લઈ લે, વહેલી પરોઢે નાસી જશે. ડોશીએ હૈયાભરનું મમત્વ ઝીલાવ્યું. એને માથે હાથ ફેરવીને એને વહાલ આપતી રહી. મારા દીકરા, મારા કનુ દીકરા, તું આવ્યો છે. આમ તે રીસાવાતું હશે. 15 વર્ષ પછી તું ઘરે આવ્યો છે. તો ન આવ્યો હોત તો હું તારી જખનામાં મરી ગઈ હોત. બીજલને થોડી કેટલીક વાતો સમજાઈ ગઈ. ડોશીનો દીકરો કનુ 15 વર્ષ પહેલા ઘેરથી ભાગી ગયો હતો. એની સાથે ડોશી જીવતી રહી હતી, માત્ર એની પાછા આવવાની આશા લઈને. ડોશીની વાત સાંભળીને બીજલના હૃદયમાં કંઈક તરફડાટ થયો. એને પોતાની માતા યાદ આવી. એ ડોશીને વળગી પડ્યો અને રડવા માંડ્યો. માં, તું આવી ગયો છે. હવે આપણા ઘરમાં આનંદની લહેર કરીશું. તું ક્યારેય ચિંતા ન કર. તું મારી સાથે છે. કનુએ વિચાર્યું, કેટલા વર્ષો પછી ઘરનું ખાવાનું મળશે. હું તો હજી હોટલમાં કપ રકાબી ધોઈને સૂકી ડબલ રોટીની ચા પર જીવતો રહ્યો. ક્યારેક કોઈ ઢાબામાં વાસણો માંજીને વધેલું ખાઈને જીવી રહ્યો હતો. પછી ચોરીનો ધંધો શરૂ કર્યો ત્યારે હોટલમાં અને રેસ્ટોરન્ટમાં જમી લેતો. આમ જ ખાવાની જોગવાઈ કરતા 12 વર્ષ વીત્યા. હવે તો આખા યુગ પછી ઘરે આવીને તાજું ખાવાનું મળી રહ્યું છે. માએ વાત કહેતા કહેતા બીજલના પીઠ પર હાથ ફેરવીને સતત વાતો કરવી શરૂ કરી. એ બાતમીપૂર્વક પોતાના વીતેલા દિવસોની વાતો કરતા ભવિષ્યના મીઠા સપનાઓનું જાળું વણી રહી હતી. બીજલના મનમાં એક વિચાર આવ્યો. મારી વાત એમણે જાણી નહીં હોય.
હું તો કનુ બનીને એમના ઘરમાં રહી જાઉં તો શું વાંધો છે? કનુ તો વર્ષો પહેલા જઈ ચૂક્યો હતો, હવે પાછો આવશે નહીં અને માં મને કનુ માની લેશે. ચાલ બેટા સૂઈ જા, મધરાત થઈ ગઈ છે. બીજલ પથારીમાં જતો હતો ત્યાં જ તેને જાણ્યું માએ નરમ ગાડલું પાથર્યું છે અને માથે રજાઈ ઓઢાડી છે. વર્ષો પછી બીજલ આટલો આરામ મેળવી રહ્યો હતો. માએ એના માથા પર હાથ ફેરવીને કહ્યું, સૂઈ જા મારા લાલ. બીજલના ગાલ ઉપર બે આંસુ સરકી પડ્યા. ઓહ, મારામારી અને રખડપટ્ટીથી જે ન થયું તે આજે માના પ્રેમથી થઈ ગયું હતું. સવારના કિરણો આવતા જ માને બીજલને કડક અવાજમાં કહ્યું, કનુ કનુ બેટા ઉઠ, સૂરજ માથે આવી ગયો છે. બીજલ તરત જ બેસી ગયો. માએ ગરમ ચાનો ગ્લાસ આપીને કહ્યું, ચા પી લે બેટા. બીજલને ગઈકાલની વાત યાદ આવી ગઈ. એ ડરતો હતો કે માએ એને ઓળખી ન લે. ડરતા ડરતા માને જોયું, પણ માના ચહેરા પર કોઈ ફેર જોવા મળ્યો નહીં. માના પ્રેમમાં એ જૂનું કંઈ જણાતું નહોતું. બીજલ નિરાંતથી ચા પીતો રહ્યો. તે જાણતો હતો કે જો માને કંઈ શંકા હોય તો તેમણે ક્યાંનું એ ઓળખી કાઢ્યું હોત. મા છોડતી વખતે કહ્યું, હું કામે જઈ રહી છું બેટા, રોટલી શાક ઢાંકીને મૂકી દીધું છે, નાહી ધોઈને ખાઈ લેજે. બીજલે માને બારીક અવલોકન કર્યું. માએ ઉંમર 60 આસપાસ હતી. લાંબા પરિશ્રમના ગુણ ચહેરા પર દેખાતા હતા. માએ એકદમ સાફ સુથરું કપડાં પહેરીને તૈયાર થઈ હતી. બીજલને લાગ્યું માં કોઈ મોટા બંગલામાં કપડાં વાસણના કામે માટે જાય છે. બીજલ માને જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે હવે આગળ શું કરવું. જોઈએ, કબાટમાં તેલ અને સાબુ ડોલ ચોકડીમાં ભરેલી છે, જઈને નાહી લે, તું તો નાહવાનો ચોર છે. માને એવું કહીને ઘરના કામે નીકળી ગઈ. રજાઈમાં ઘૂસી ગયેલો બીજલ ગરમ ચા પીતો હતો અને વિચારતો હતો કે હવે આગળ શું કરવું જોઈએ. ગઈ રાતે માને બીજલને પોતાની જિંદગીની પૂરી વાત કહી હતી. તે મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં સુખી ખેડૂતની પત્ની હતી. માને પોતાના ચાંદના ટુકડા જેવો કનુ દીકરો હતો, પણ કનુના પિતાના અચાનક મૃત્યુએ તેમનું જીવન ઉથલપાથલ કરી નાખ્યું. ઘરમાં દિયરનું કુટુંબ પણ રહેતું હતું. માને આશા હતી કે આ કુટુંબ સાથે રહેતા તેઓ બધા એકમેક સાથે જીવન જીવશે, પણ દિયરને કનુના પિતાની જમીન પોતાની કરવાની ઈચ્છા હતી. એણે માથે આવું વિચારીને કનુને મારવાની યોજના બનાવી. ગામના એક સજ્જને દયાથી માને આ કાવતરાની જાણ કરી. એણે કહ્યું, તારું અને કનુનું અહીં રહેવું જોખમજનક છે, તું તરત જ કનુને લઈને ભાગી જા. માને એની વાત સલાહ માની. રાતના સમયે 2.5 વર્ષના કનુને છાતીએ વળગાડીને તે ઘર બહાર દોડીને ભાગી ગઈ. મોડી રાતે સ્ટેશને પહોંચી. જ્યાં જે ગાડી આવી તે ગાડીમાં બેસી ગઈ. 20 વર્ષથી અમદાવાદમાં ઠોકરો ખાતી રહેતી હતી. એને હૈયે મોટી આશા હતી, ભણાવી ગણાવીને કનુને મોટો માણસ બનાવી પોતાને ગામ પાછી ફરશે ને દિયરને મજા ચખાડશે. એણે મોટા મોટા સપના જોયા હતા કે કનુ મોટો સાહેબ થશે, સૂટ બૂટ પહેરી ઓફિસે જશે, ઘરમાં રૂમઝૂમ કરતી સુશીલ વહુ આવશે ને પછી આરામથી પોતાના દીકરાને રમાડશે. પણ એવું સપનું પૂરું થયું નહીં. એનો કનુ ખોટી સોબતે ચડી ગયો હતો. ગાળા ગાળીને મારામારી જ કરતો હતો. 10 વર્ષની ઉંમરે 5મી સ્કૂલમાં કનુ એક છોકરાની ચોપડી ચોરતા રંગે હાથે પકડાઈ ગયો. ટીચરે એને ખૂબ માર્યો અને પછી સ્કૂલમાંથી નામ રદ કર્યું. એક દિવસે નિશાળ છૂટી ત્યારે કનુએ શિક્ષકનું માથું ફોડ્યું ને ઘેરથી ભાગી ગયો. માએ દિવસથી દીકરાની રાહ જોઈ રહી. ખૂબ તપાસ કરાવી પણ પત્તો લાગ્યો નહીં. રાતે દરવાજો ખુલ્લો રાખીને સૂઈ જતી કે એક ને એક દિવસે એનો કનુ અવશ્ય પાછો ફરશે. આ દરમિયાન તેણે 3-4 વાર રહેઠાણ બદલ્યા. પછી 5 વર્ષ પહેલા સરકાર તરફથી ખબર આવી કે કનુ દેશ છોડી ભાગી ગયો છે, છતાં એને ગળા સુધી શ્રદ્ધા હતી કે એ પાછો આવશે એટલે ગમે તેમ કરીને ઘર શોધી કાઢશે. આખી દુનિયાની ઠોકરો ખાઈને આવ્યો ને બેટા, હવે મને મૂકીને ક્યાંય ભાગી જતો નહીં. માથી વધુ દુનિયામાં બીજું કોઈ નથી. બીજલે ગ્લાસ પાટ પર મૂકી દીધો. પછી આખા ઓરડામાં ખાલી કોઈ નજર ફેરવી. ઘરમાં એને કોઈ જગ્યાએ દરિદ્રતાના દાંત કે પંજા દેખાયા નહીં. પાકું ઘર, પાકી ફરશ, આગળ ઓસરી મોટી મોટી બારી, પથારીથી માંડીને વાસણ કુસણ બધું જ વ્યવસ્થિત હતું. કબાટમાં તેલ ને સાબુ પણ છે એવું માં કહેલી ગઈ છે. માં મોટા બંગલાઓમાં કામ કરે છે, ખાવાનું કપડાં તો મળે જ છે,
પગાર પણ સારો પાડતી હશે. બંગલાઓમાં કામ ન લાગે તેવી ચીજ વસ્તુ માને ફાળે જ આવતી હશે. કામળો, ચાદર બધું જ સુંદર છે. બે ચાર કાણા પડી ગયા છે એ વાત જુદી છે. હવે આખું ઘર જેમાં એને ભરોસે છોડીને ગઈ છે તો કંઈક તફડાવીને ભાગી જાય તો એને કોણ પકડવાનું હતું? માના પૈસા પણ ઘરમાં જ ક્યાંક હશે. શોધતા એ પણ મળી જશે, પણ બંનેને સહારાની જરૂર છે. ભાગદોડ કરી કરીને હવે એ થાકી ગયો છે. માં પણ હવે અવસ્થાને આરે આવી ગઈ છે. ખર્યું પાન છે. વળી માં કોઈ બંગલાવાળાને કહીને નોકરી પણ અપાવી દેશે એવું એ જ કહેતી હતી. મહેનત મજૂરીથી બીજલ ગભરાતો નહોતો. અનેકવાર એણે સત્યના પંથે ચાલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ઘરબાર, ઓળખાણ કે ભલામણ વગર કોઈ એને નોકરી આપી નહીં. હવે તો એની પાસે ઘરબાર, ઓળખાણ બધું જ છે, તો પછી એને શા માટે નોકરી નહીં મળે? મા માટે કશુંક એણે કરવું જોઈએ, પણ શું કરે? મા તો 4 વાગે આવવાનું કહેતી ગઈ છે, ત્યાં સુધી એ બેસી રહેશે? હા, આખો ઓરડો અસ્તવ્યસ્ત છે, ધૂળ બાજી ગઈ છે, એ જ સાફ કરી નાખવાનો એને વિચાર આવ્યો. રજાએ ખસેડીને એ નીચે ઉતર્યો. ઓસરીમાં મીઠો તડકો આવી ગયો હતો. બીજલે સૌ પ્રથમ બધા ગાડલા ગોદડા તડકે નાખ્યા. ઓસરીમાં વાટલા ગોદડા પોળા કરીને મૂકી દીધા. પાટ નીચે સાવણી પડી હતી, એનાથી એણે છતમાં બાજેલા બાવા ચાપટી નાખ્યા. આખો ઓરડો વાળી જોડીને ચોખ્ખો ચણાક કરી નાખ્યો. ઘરમાં 2 કબાટ હતા. એણે એક સ્વચ્છ ગાભાથી બધું લૂછી નાખ્યું, વ્યવસ્થિત ગોઠવી દીધું. મા પાસે સુંદર ડબ્બા અને શીશીઓ હતી. મોટા માણસોના કબાડો ગરીબના ઘરની શોભા બની જાય છે. ડબ્બામાં થોડી થોડી દાળ, ચોખા, થોડી ચાની ભૂકી, એક શીશીમાં ખાંડ, થોડું તેલ, એક મસાલિયું અને મોટો ડબ્બામાં 2-2.5 કિલો લોટ હતો. માના થોડા કપડાં ગોઠવીને ખૂણામાં પડ્યા હતા. એક દોરીનો ટુકડો મળ્યો એટલે બારી અને કબાટના ફ્રેમમાં બાંધી એને વળગળી ગોઠવી. કપડાં સરખા ગોઠવીને બીજલે વળગળી ઉપર મૂકી દીધા. કનુ બેટા, આજે અમારે ત્યાં જમી લેજે, એમ કહેતા એ સજાગ બન્યો. કોણ કનુ? એ બોલવા જતો હતો ત્યારે એક સ્ત્રી દરવાજામાં ઊભી હતી. તે મા કરતાં ઉંમરમાં નાની જણાતી, પરંતુ કદ કાઠી મજબૂત હતી. એ અંદર આવી અને કહેલું, હું કેશની માં છું, સામેની ઓરડી મારી છે. આજે અમાસ છે એટલે રજા છે. સંતોકબેન તો રોજ સાંજે પાછી ફરશે. આજે તમે અમારે સાથે જમી લેજો. બીજલે સ્વસ્થ થવાની કોશિશ કરી અને પછી કહ્યું, પરંતુ માં રસો બનાવીને જ ગઈ છે. એ સાંજે ખાવું, તે કહ્યું. નાહી ધોઈને ચાલ. અરે, બોલતા બોલતા એણે અંદર નજર ફેરવી અને ચોંકી ગઈ. એની આંખો આનંદથી ઝળહળી રહી હતી. ઓરડાની સ્વચ્છતા જોઈ એના મુખ ઉપર ચમક દેખાઈ. કેશની માં ઓરડો સામે જ દેખાતી હતી. એણે ઓસરી જોઈ અને બારણી બારણા મૂકી એક વધારાના રૂમ બનાવી દીધા હતા. તે જોઈને સ્વચ્છ ઘરમાં એક ખાટલો ઢાળેલો હતો. બીજા ખૂણામાં રસોડો બનાવ્યો હતો. કોલસાની સગડી બળતી હતી અને ઊની મીઠી દાળ અને મગમગતા ભાતનો સ્વાદ માણતા બીજલને અમૃતનો સ્વાદ આવી ગયો. જમતા જમતા કેશની માએ તેની સાથે વાતો કરતી જતી હતી અને માહિતી આપતી હતી. ભાઈ કનુ, તું તો બહુ દુઃખી કરી નાખી બિચારી સંતોકબેનને. તો તારા વીરા અકાળે વૃદ્ધ થઈ ગઈ. તારી પ્રતીક્ષા કરતા કરતા એની આંખો કાચી પડી ગઈ છે. પરંતુ હવે તો ભલો થઈને ક્યાંય ભાગતો નહીં, ઘર છોડીને. જો ઘરડી માને બહુ સતાવવું સારી વાત નથી. થોડી વાર પછી તપેલીમાંથી તાજી દાળ એના વાડકામાં રેડી અને 2 રોટલી થાળીમાં મૂકી. તેણે કહ્યું, હવે તું પરણી જા તો સંતોકબેનને શાંતિ મળશે. મરતા પહેલા તારા છોકરાનું મોં જોઈ લે તો સદગતિ થશે. મારી વાત સમજ્યો ને તું? એણે ખાઈને હવે હંમેશા આ વાતોને સમજ્યા પછી હા કહ્યું. જમતા જમતા બીજલ પાછો ફર્યો. ગાડલા રજાઈઓ તપીને ફૂલી ગયા હતા, ગરમ પણ થઈ ગયા હતા. બીજલે પાટ ઉપર ગાડલું વ્યવસ્થિત પાથર્યું, ફૂલની ભાતની ચાદર ઉપર પાથરી અને રજાઈને ગળી વાળીને મૂકી દીધી. રાત સુધી તે ગરમ રહેશે અને માને આરામ મળશે. પછી આરામથી સૂઈ ગયો. સાંજે માં આવી ગઈ. એક કપડાનું પોટલું ખોલ્યું અને એક જોડી બૂટ પણ લાવી હતી. બંને વહુ બહુ રાજી થઈ ગઈ તારા આવ્યાની વાત સાંભળીને. મેં એમને કહ્યું, મારા દીકરા પાસે કપડાં નથી, તો તરત જ તિજોરી ખોલીને ઢગલો કપડાં તારા માટે કાઢી આપ્યા. બીજલ ફાટી આંખે પોટલું છોડીને તેમાંના કપડાં જોઈ રહ્યો હતો. તે કપડાં મૂલ્યવાન ને મોંઘા લાગતા હતા. વિલાયતી કાપડ, સારા બૂટ. એ ગળગળો થઈ ગયો અને આંખો ભીની થઈ ગઈ. માં, તું તો મોટા મોટા ઘરોમાં કામ કરતી લાગે છે. એ માંડ માંડ બોલી શક્યો. હા બેટા, બસ 2 બંગલાનું કામ કરું છું.
એક મોટા ઓફિસર ને બીજું એક શેઠ, એક મોટું કારખાનું ચલાવે છે. માં તું મને ક્યાં સુધી બેસી રાખીને રોટલા ખવડાવીશ? હું જુવાન જો દીકરો શું બેઠો બેઠો તારી કમાણી ખાતો રહીશ? એથી હું સારો દેખાઈશ? શેઠજીને ભલામણ કરીને મને કારખાનામાં નોકરી અપાવી દે, એ કહેતો. એની આ વાત સાંભળી માની આંખોમાં આંસુ આવી ગયા. એણે ગળે ડૂમો ભરાઈ ગયો. થોડીવાર પછી કશું બોલી નહીં શકી નહીં. પછી આંખો લૂંટતા કહ્યું, તું તારે ઠરીને બેસ તોય ઘણું છે બેટા. હવે તને છોડીને હું ક્યાંય નહીં જાઉં. બસ. ધરમસ્વરે બીજલે માને દિલાસો આપ્યો. આ વખતે જો ગયો છે ને તો યાદ રાખજે, રેલના પાટા પર પડીને કપાઈ મરીશ. ના માં ના, ભાગવું હોય તો તારા પાસે આવું જ શા માટે? રાતે મોડે સુધી બીજલને ઊંઘ આવી નહીં. બાજુમાં માં નિશ્ચિત બનીને સૂતી હતી. આ તે કેવું કહેવાય? માં મને જૂઠો ને ઠગ સમજશે. એના પર બધો સ્નેહ તિરસ્કારમાં ફેરવાઈ જશે. ક્યારેક પણ કનુ આવી ચડશે ત્યારે એ શું મોં બતાવશે? બીજલ ભલે ચોર હતો, પાકીટ માર હતો, ઉઠાવગીર હતો, પણ એ ઠગ નહોતો, જુઠ્ઠો ને બેઈમાન ન હતો. એણે આજ સુધી કોઈની સાથે દગાખોરી કે છેતરપિંડી આચરી નહોતી. મા સાથે પણ એવું કદી નહીં કરે. પણ એના હૃદયમાં પીડા થવા લાગી. કાચની કણીની જેમ કશું ખૂંચકવા અને ખટકવા લાગ્યું. એ ગભરાઈ ગયો. મા વૃદ્ધ છે, અસહાય છે, 15 વર્ષોથી દીકરાની પ્રતીક્ષા કરતી બેઠી છે. કોઈ જાતની તપાસ કે પૂછપરછ કર્યા વિના એને પોતાનો દીકરો માની લીધો. એના માથે સ્નેહ અને વાત્સલ્યની એવી ભૂરકી છાંટી દીધી કે કંઈ પૂછવાનું મન થયું નહીં. અને હવે મા તૃપ્ત છે, દીકરો પ્રાપ્ત કરીને સુખી છે. તો હવે એને કેવી રીતે કહું કે હું એનો દીકરો કનુ નથી, હું એક ચોર, ઉઠાવગીર, પોલીસથી ભાગતો અપરાધી છું. આવી મુશ્કેલીમાં મૂંઝવાઈ ગયો. જો માએ મારી વાત માનવાની ના પાડી તો? જો એ આ બધું આવકારવા માટે તૈયાર ન હોય તો? અને વાસ્તવમાં આ મુશ્કેલી જ છે. વર્ષો પછી શું મને નથી થતું કે હું મર્યો નથી? હું તો સ્નેહ અને પ્રેમનો ભૂખ્યો છું. તો પછી આ જીવન શું ખોટું છે? એણે મનમાં નક્કી કર્યું. હવે એ કનુ બનીને જ, માનો દીકરો બનીને જ જીવશે. બીજલે પહેલો પગાર લાવીને માના હાથમાં પૂરો મૂકી દીધો. માની આંખો હર્ષથી છલકાઈ ઉઠી. સૌની સામે નોટોને સાડીના પાલોમાં બાંધી માને દીકરાને આશીર્વાદ આપવા ચૂમવા માંડી. આખી કોલોનીમાં પેંડા વેચ્યા. બીજલને નોકરી મળવામાં એક પણ દિવસની વાર લાગી નહોતી. મા જ એની માટે સૌથી મોટું ઓળખપત્ર હતી. માએ જ વાસણના કારખાનામાં બીજલને બીજે જ દિવસે નોકરીએ લગાડી દીધો. કારખાનું જંગી હતું, પણ બીજલ સંતોકમાનો દીકરો છે એ લાયકાતના જોરે માલિકે એને પટાવવાનું કામ આપ્યું. ફાઇલો આગળ પાછળ કરવી, પાણી પીવડાવવું, કેબિનમાં બેસી રહેવા જેવું અછૂતા ભર્યું અને પરિશ્રમ વિનાનું કામ. પગાર 600 રૂપિયાથી શરૂ થયો. બીજલ તન મનથી નિષ્ઠાપૂર્વક કામ કરવા લાગ્યું. માલિક શેઠ ખુશ થઈ ગયો. માએ બંગલે કામ કરવા ગઈ ત્યારે શેઠે કહ્યું, સંતોકબેન, તમારો દીકરો બહુ સારા સ્વભાવનો અને ફરજનો પાક્કો છે. હું એને મોટર ચલાવતા શીખવીશ અને પછી મારા ડ્રાઈવર તરીકે ગાડી ચલાવવા રાખીશ. ત્યારે એને 1000 રૂપિયાનો પગાર આપીશ. આ સાંભળી મા ખૂબ પ્રસન્ન થઈ ગઈ. એને ગળે ડૂમવું ભરાઈ આવ્યું. આંખોમાં રસના જળજળિયા તકતગી ઉઠ્યા. જાણે અચાનક સ્વર્ગ મળ્યું હોય એવી પ્રસન્નતા થઈ. બીજલનો વાંદ ગોરો તો હતો જ, ચહેરે મોહકતા પણ હતી. એમાં વળી માના લાડકોડ, નિશ્ચિત આશરો, સમયસર નાવાનું, ખાવાનું અને નોકરીનો સંતોષ. એને ઓર ખીલી ઉઠ્યો. વળી નાહી ધોઈને બંગલાઓથી મળેલા ઉમદા વસ્ત્રો અને બૂટ પરિધાનથી કરીને નોકરી કરવા જતો ત્યારે સારા ઘરના દીકરા જેવો જ લાગતો. આખી કોલોની એને જોઈને માને વખાણતી. કુંવારી છોકરીઓ પણ એના પર નજર રાખી રહી હતી અને એના મા બાપ વિચારતા હતા કે આવો છોકરો એમનો જમાઈ બને તો સારું થાય. બીજા 15 દિવસ પછી માએ વાત શરૂ કરી. કનુ બેટા, હવે વરંડો કવર કરાવી લેજે. બંગલામાં વહુ પાસે એક જોડી દરવાજા અને બારી છે. એણે એ આપવાનું કહ્યું છે. હવે ફક્ત ઈંટ, સિમેન્ટ ને કડિયાની જરૂર છે. કનુ કારખાનેથી ઘરે આવીને હાથ મોં ધોઈને ચા પી રહ્યો હતો ત્યારે માએ કહ્યું, હજી થોડા પૈસા ભેગા થવા દો માં, ઉતાવળ શી છે? અરે બેટા, મને ઉતાવળ ન હોય તો બીજાને ક્યારે થશે? એના આ જવાબ પર બીજા આશ્ચર્ય થયું. કેમ માં? કેમ શું? હું છોકરીઓની વાત કરી રહી છું. હવે હું જવાબ આપીને થાકી ગઈ છું, માં બોલી. ઓહ, તો તમે છોકરીઓની વાત કરી રહ્યા છો? એ બધાને ભગાડી દો, ખસીને ના પાડી દેજો. અને આ કહેવા પર માં હસતી બોલી, જોઈએ દીકરા, આપણે ખરા ખેડૂત છીએ. 10 વીઘા જમીન છે, ઘરમાં અડધો ભાગ છે, પરંતુ નાત જાત જોવી જ પડે ને. આ ઘરમાં હવે નાતની છોકરી ઘાલવી નથી.
અમારા નાતીઓને પણ ઉમરો ઘસવા શરૂ કરી દીધા છે. હવે આને ક્યારે સુધી ના કહું? માની આ વાત સાંભળી, વિશેષ કરીને પટેલના નાતિયાઓની સાંભળીને બીજલ આશ્ચર્યચકિત થયો. આપણા સમાજમાં જન્મથી જ આપણે પોતાની જાતિ અને ભાષા શીખી લે છે. 10 વર્ષનો બીજલ જાણતો હતો એ ચમાનનો દીકરો છે. એનો બાપ ચામડાના જૂતા બનાવતો હતો અને લોકો એને અછૂત માનતા હતા. એની માં ગામમાં છાણ વીણતી હતી અને તે બદલે બપોરે મુખી પાસે ખોરાક મળતો હતો. બીજલ જાણતો હતો કે એના જેવી જાતિ માટે ઘરની અંદર જવું મનાય છે. તે છતાં તે હંમેશા ગરીબી રેખા પાર કરવા માટે પ્રયત્નશીલ રહ્યો. એના જીવનમાં એક પાનું એવી પરિસ્થિતિ ઘટ્યું હતું. એમાં એ ચોરી પોલીસથી બચાવતો હતો અને પછી એક નવો અધ્યાય શરૂ થયો. નોકરી, પ્રેમ, સહજ જીવન અને માતાની સાચી સમજ. હવે માએ એના લગ્ન માટે ઉતાવળ કરી રહી હતી. તે એક એવી માતા છે જે શ્રેષ્ઠ વહુ પસંદ કરવા માગે છે. બીજલના મનમાં અનેક પ્રશ્નો હતા. તે વિચારતો હતો કે એક સામાન્ય ચમાના પુત્રને કેવી રીતે ઉચ્ચ વર્ણની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. ડરતો હતો કે આથી શું દુશ્મનાવટો ઊભી થઈ શકે છે. પરંતુ આ બધું સાથે માં તેને સાચા માર્ગ પર રાખતી હતી. બીજલ માની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. બેટા, રાત થઈ ગઈ છે, હવે ઊભો થઈને ખાઈ લેજે, માં બોલી. વિચારોમાં ગુમ થયેલો બીજલ થાળી તરફ જોઈ રહ્યો હતો. કેશરની માં, તારી મમ્મી આજે તારા માટે ખાસ બનાવેલા છે, માએ કહી. બીજલ થોડીવાર માટે ચિંતામાં ડૂબી ગયો. બીજલ એના મૌનમાં ચૂપચાપ ખાવાનું ચાલુ રાખ્યું. માએ એના પીઠ ઉપર હળવો હાથ મૂકીને સ્નેહભરી વાત કરી. બેટા, હું કેશરને જન્મથી જાણતી છું. તે ચંચળ નથી, પરંતુ ઘરના કામમાં બહુ પરિશ્રમી છે. તે ગોરી ને સુંદર છે. તમારું જોડું ખૂબ સુંદર લાગે છે. એ લોકો પણ આપણા જ જ્ઞાતના છે. બીજલ આ વાત સાંભળીને ચોંકી ગયો. હવે તે સમજી ગયો કે માને જે વરંડો કવર કરાવવાની કહ્યું છે તે એના માટે એક સ્પષ્ટ સૂચન છે. થોડી વાર મૂંગા રહીને બીજલે કહ્યું, માં, આટલી ઉતાવળ કેમ છે? 1 વર્ષ રાહ જોઈ લઈએ. મેં તો હોળી પછી તરત જ ચૂંદડી ઓઢાડવાનું વચન આપ્યું છે. બીજલને લાગ્યું માએ બધી પૈસાની તૈયારી કરી લીધી છે અને હવે થોડા દિવસોમાં પૈસા જમા થવા દેવાની વિનંતી કરી રહ્યો છે. માં, તને ખબર છે કે આ મોંઘવારીમાં લગ્ન માટે ઘણો ખર્ચ આવે છે. વરંડો કવર કરાવવો છે. થોડી વાર પૈસા ભેગા થાય પછી વાત કરીએ. એની ચિંતા તને ક્યાં કરવાની છે? પૈસાની વ્યવસ્થા હું કરીશ, સમજ્યો? માએ શાંત અને પ્યારથી જવાબ આપ્યો. મારી પાસે 20,000 રૂપિયા રોકડ છે અને થોડા માલિકી સોના ચાંદીના આભૂષણો છે જે મેં બંગલામાંથી લાવી છે. બીજલ એ વાત સાંભળી થોડીવાર પછી પોતાનું મન ખોલી કહ્યું, માં, તે તું જે ધારી લીધું છે તે હું નથી. હું તારો કનુ નથી. માએ વાત સાંભળી હસતા કહ્યું, બેટા, એ તો સત્ય છે. હવે શું? એના ગોળ મુખ પર ચમક ઉપસી આવી. એના માથે હાથ મૂકી આંગળીઓના કાસકો એના વાળમાં ફેરવતા બોલી, એ તે કઈ નવી વાત કહી મને? અને વાત સાંભળીને બીજલ આંચકો લાગ્યો. જાણે 7મા આસમાનથી મોંભેર પટકાયો. એને કળ વળી, આંખે અંધારા વળ્યા. હે? શું કહ્યું? તને ખબર છે? બીજલ ફાટી આંખે માં સામે તાકી રહ્યું, પણ માના ચહેરા પરની એક રેખા બદલાઈ નહીં. જે મરક મરક હસતી રહી. હું તારો દીકરો કનુ નથી એની તને ખબર છે? ક્યારથી? તું આ ઘરમાં આવ્યો એ રાતથી જ. બેટા, કનુ મને માં કહીને નહીં અને તું બા કહીને બોલાવતો હતો. ભલે દીકરો ગડો થઈ જાય, પણ બાળપણની એ માને જે સંબોધતો હતો તે જરાય ફેર પડતો નથી. આદત એક પડી તે પડી. બીજલ દંગ રહીને સાંભળી રહ્યો. એની સામે વિસ્મયભરી નજરે તાકી રહ્યો. વાચા હણાઈ ગઈ. થોડી વારે કળ વળતા તૂટક તૂટક શબ્દો માંડ બોલ્યો, છતાં પણ તમે મને દીકરો કહ્યો? અરે ગાંડાભાઈ, જવા દે બધી વાતો. એથી શું થઈ ગયું? જો સાંભળ, મારે કનુ જોઈતો હતો ને તારે ઘર અને માં જોઈતા હતા. તો બંનેને જોઈતી વસ્તુ મળી ગઈ. વાત પૂરી થઈ ગઈ ને? માં, મારી વાત સાંભળ. હું તો ચોર છું. હું તારા ઘરે ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. તું મને દીકરો માની લીધો એટલે મને લાગ્યું મારી માં મને મળી ગઈ. પણ લાલચમાં આવીને હું જૂઠું બોલી ગયો. તારો દીકરો બની બેઠો. તો શું તું મારો દીકરો નથી? માએ એની આંખોમાં આંખું પરોવતા પૂછ્યું. માં, હું ચોર જરૂર છું પણ દગાખોર નથી. હું તને દગો દઈશ નહીં કે છેતરીશ નહીં. હું તો હલકી જાતિ વર્ણનો પુત્ર છું. મારી જાતિ સાંભળીને તને સુખ ચડશે. વાત સાંભળીને માતાના મુખમાં કશો ફેરફાર થયો નહીં. બેટા,
હું તો સાવ અભણ ગમાર, મહેનત મજૂરી કરીને પેટ ભરનારી. મને નાત જાતનું કોઈ જ્ઞાન નથી કે નથી અમદાવાદ મુંબઈનું ભાન. ભાઈ, માણસોને જુદા જુદા તડામાં વેચવાનું મને ક્યાંથી આવડે? મળે તો અભણ ખરી ને. મારે દીકરો જોઈએ અને તારી માં. હિસાબ સરભર થઈ ગયો, ખરું ને? પછી સ્નેહભર્ય સ્વરે પીઠ પર હાથ ફેરવતા કહ્યું, તું ચિંતા છોડીને નિરાતી રહે. બીજું કોઈ નહીં, તું મારો દીકરો છે બસ. એ તો બધું ઠીક છે માં, પણ નીચ વર્ણનો થઈને ઉચ્ચ વર્ણની છોકરી સાથે ફેરા ફરું તો પાપ ના લાગે? બેટા, પાપ પુણ્ય ક્યાં છે? માણસ તો પૃથ્વીની શોભા વધારવા જ જન્મ્યો છે. એટલે પૃથ્વીની શોભા વધારે તે પુણ્યાત્મા અને ધરતીનો રૂપ બગાડે તે પાપી. બાળકની જાતિ તો એની માની જાતિ ગણાય છે, પછી મારો દીકરો નીચ જાતિનો કેવી રીતે થઈ ગયો? માં, ભણેલા ગણેલા ને પૈસાદારોમાં તારા જેવું જ્ઞાન કેમ નહીં હોય? જો એવું હોત તો આ ધરતી કેટલી સુંદર હોત. ન લડાઈ દંગા થાત, ન કોઈ અનાથ હોત, ન કોઈનું આંગણું સૂનું રહેત. પણ એક વાત, હજી તારી એક વાત બાકી રહી ગઈ છે પાછી. માએ આ વાત વખતે સાચો ગુસ્સો કરીને તાડુકી ઉઠી. હું તો તારો દીકરો છું તે છે જ, પણ તનુ ક્યારે પાછો આવી ચડશે તો શું? પહેલો તું, પછી એ. એણે મારે માટે શું કર્યું છે? શું દુઃખ સુખ દીધું છે? મારી સાથે રહ્યો, મારા આંસુ લૂછ્યા નથી તો પછી તે જ આવી ચડશે તો. આપણે સાથે હળી મળીને રહેવું હોય તો રહેશે, નહીં તો ચાલસી થશે. પછી વાલ ભરીએ સવારે કર્યું, ચાલ બેટા હવે સૂઈ જા, સવારે પાછું કામે જવાનું છે કે નહીં? મિત્રો, તમને મારી આ વાર્તા ગમી હોય તો એને તમારા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ આપજો. આભાર. આવજો.